तो 15मो प्रश्न fx એ 4 ઘાત ધરાવતી બહુપદી છે એટલે કે x⁴ હોય જે -1 0 અને 1 આગળ નિર્ણાયક બિંદુઓ ધરાવે છે x belongs to f of x બરાબર f of 0 તો t ના બધા ઘટકોના વર્ગોનો સરવાળો કેટલો થાય t ના ઘટકો શોધવાના એવા કે f of x ને f of 0 બંને સરખા થતા હોય तो टी ना जेटला घटको आवशे पछी तेनो वर्ग करीने सरवाळो तो पेला बहुपदी मेळववी पड़े 4 घात धरावती वस्तु आ महत्वनी छे -1 0 અને 1 आ त्रण आगळे निर्णायक बिंदुओ धरावेला f' x ની અંદર આ ત્રણ અવયવો છે કેમ કે f' જ્યાં 0 હોય આપણે મહત્તમ ન્યૂનતમમાં વસ્તુ દેતા f' x જે 0 મૂકીએ તે બિંદુ નિર્ણાયક બિંદુઓ થતા કે જ્યાં મહત્તમ કે ન્યૂનતમ હોય क्रिटिकल पॉइंट एवो शब्द वपरायेलो है तो f' 0 क्या थी आ त्रण आगळ थाय तो f' ની અંદર ત્રણ બિંદુઓ અવયવો થાય x બરાબર 0 x -1 ને x +1 तो ये लखीए मेन शुरुआत है f x बराबर -1 0 અને 1 માટે निर्णायक बिंदुओ धरावे छे निर्णायक बिंदुओ धरावे छे मेन f' ની અંદર आ ત્રણ અવયવો છે એટલે કે x -0 x -1 અને x -1 આ f' ના અવયવો થાય માટે f' આવું હોઈ શકે x x -1 x +1 માટે f' x into x² -1 એટલે ખરેખર f' શું હોય x³ - x હશે હવે વિકલન છે એના પરથી ફરી એક વખત ઇન્ટિગ્રેશન એપ્લાય કરીશું એટલે આપણને f of x મળશે માટે ઇન્ટિગ્રેશન ઓફ f' dx ઇન્ટિગ્રેશન ઓફ x³ - x dx विकलन ने संकलन साम उड़ी जशे माटे f of x बराबर x³ નું x⁴/4 x નો x²/2 प्लस કોન્સ્ટન્ટ से संकलन नो अचळांक लईए छे ते और टी ना एवा घटको है f of x ने f of 0 सरखा थाय तो f of x इक्वल टू f of 0 है आवा बधा x ની વેલ્યુ લેવાની છે f of x तो आ છે x⁴ -x²/2 प्लस c ने f of x 0 એટલે 0 - 0 प्लस c तो કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન ઇનફેક્ટ એ મેળવવો પડતો નથી એક્ઝેક્ટ f ની વેલ્યુ c ની વેલ્યુની જરૂર પડતી નથી तो आ सी तो उड़ी गया तो 4 लसा ले लो तो x⁴ -2x² = 0 4 सामेनी बाजू जाए अहींथी x² कॉमन लई लो तो x² - 2 = 0 आना परथी x ना बे अवयव 0 0 आना परथी x² बराबर 2 थाय माटे x बराबर +or √2 तो x ની કિંમતો કેટલી મળી 0 રિપીટેડ છે √2 અને -√2 તો આપણે બધા એવા બધા x ના બધા ઘટકોના વર્ગોનો સરવાળો માટે માગેલી કિંમત 0 નો વર્ગ 0 વત્તા 0 નો વર્ગ 0 √2 નો વર્ગ 2 અને -√2 નો વર્ગ 2 એટલે કેટલા થશે 4 तो आम ऑप्शन में जवाब क्यों आवे 4 थशे f of x -3/4 x⁴ -8x³ -45 ના છેદમાં 2x² વત્તા 105 ને કુલ ખાલી જગ્યા બિંદુએ મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળશે ન્યુમેરિકલમાં પૂછાયેલો છે તો મેક્સિમા કે મિનિમા માટે આપણે ફર્સ્ટ ડેરિવેશન ને સેકન્ડ ડેરિવેશન કરીએ તો ફર્સ્ટ ડેરિવેશન f' લઈએ तो 4 આગળ છે 4 ને 4 ઉડી જાય એટલે -3 x ની 1 ઘાત ઘટાડેલ x³
આગળ આવશે -24 x², 2 આગળ આવશે તો -45 x ને આનું થશે, તો આમાંથી કોમન આવે તો -3 ને x આવશે, -3x, તો આ બધે x², માઇનસ તો બહાર આવી ગયો, 3 કોમન કાઢે 8x પ્લસ 15, તો -3x, આ x પ્લસ 5, x પ્લસ 3, તો ક્રિટિકલ પોઈન્ટ કેટલા થઈ ગયા? x બરાબર 0, x બરાબર -5 ને x બરાબર -3. આ 3 પોઈન્ટ આગળ આવી શકે. આપણે તો માગેલા જ છે કેટલા, તો ટોટલ નંબર ઓફ 3 થશે. ક્યાં ક્યાં મેક્સિમમ મિનિમમ આવે પણ ડિસ્કસ કરી શકીએ. ધારો કે 0, ત્યારબાદ આવશે -3, -5. હવે 0 કરતા નેગેટિવ થશે એટલે અહીંયા આવશે નેગેટિવ, આ થાય પોઝિટિવ, પોઝિટિવ. તો જો f' એ સેકન્ડ ડેરિવેશનની જરૂર જ નથી. f' નિશાની ધનમાંથી ઋણ થાય ત્યાં મેક્સિમમ કે મિનિમમ હોય, તો f' 0 થી માઇનસ થી પ્લસ થઈ ગયા. એટલે જો f' બે રીતે થાય, એક તો જો મેક્સિમમ હશે તો આ ટાઈપનો કરવો હોય, ને મિનિમમ હોય તો આ ટાઈપ. હવે તમે x અક્ષની દિશા ગણી નાખો તો 0 આગળ કેવો હતો? ઢાળ નેગેટિવ હતો અને પોઝિટિવ થઈ ગયો. નેગેટિવ ઢાળ હતો અને પોઝિટિવ થશે, તો 2 પોઈન્ટ એવા છે 0 અને 5 તે મેક્સિમમ થાય, ને -3 આગળ કેવું થશે? મિનિમમ. તો ટોટલ કેટલા પોઈન્ટ થાય? 1, 2 અને 3. તો કુલ કેટલા? 3 પોઈન્ટ મળે. તો આન્સર થશે કેટલો થાય એનો? 3. તો કેટલા બિંદુ આગળ મળશે? કુલ 3 બિંદુ આગળ મળે. નમસ્કાર મિત્રો, 6 સપ્ટેમ્બર 2020 ઇવનિંગ સેશનના બીજા પાર્ટના સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. તો કોઈ વિધેય આપેલું છે f(x) 1 - cos² x into λ1 λ plus sin x, x belongs to -π/2 to +π/2, ને માત્ર એક મહત્તમ ને એક ન્યૂનતમ કિંમત મળે તો લેમ્બડાની રેન્જ. તો મેક્સિમમ મિનિમાનો દાખલો છે એઓડીનો, તો કરીએ કઈ રીતે થશે. કઈ સોલ્યુશન લઈએ તો f(x) તો ખરેખર તો જો 1 - cos² એટલે sin² થાય, આપણને ખબર છે. sin² x આ લેમ્બડા પ્લસ sin x, એટલે ખરેખર આ લેમ્બડા sin² x પ્લસ sin³ x. હવે આપણે આને વિકલન કરીએ. f' તો 2 લેમ્બડા sin x sin નું cos x પ્લસ sin³ નું 3 sin² x sin નું cos x. તો sin x cos x કોમન લઈ લઈએ તો અહીંયા વધે 2 લેમ્બડા પ્લસ 3 sin x. આ થશે f'. મેક્સિમમ મિનિમમ માટે f' ઇક્વલ ટુ 0 મળે જ છે, એટલે સેકન્ડ ડેરિવેશનમાં જરૂર નથી. implies that sin x cos x बराबर 0 और 2 लेम्बडा प्लस 3 sin x बराबर 0. मीन्स sin x बराबर 0 और cos x बराबर 0 और आ बेनो गुणाकार 0 तो बे में एक 0 थशे और sin x इक्वल टू -2 લેમ્બડા બાય 3. પરંતુ આ પદ શક્ય નથી કેમ કે આપણી રેન્જમાં -π/2 થી +π/2 એટલે cos 0 થવાનું નથી. માટે sin x બરાબર 0 और sin x बराबर -2 લેમ્બડા બાય 3. પણ એક ખાસ કન્ડિશન રાખવાની, લેમ્બડા 0 ન થવો જોઈએ, નહીતર તો બે કિંમતો થઈ ગઈ. આખી જે હિન્ટ હતી લેમ્બડા 0 કરી નાખો sin x 0 થાય છે, પણ એક મેક્સિમમ અને એક મિનિમમ મળે છે, એટલે બંને અલગ અલગ થાય. હવે એવું આપ્યું છે કે x ની રેન્જ કેટલી છે? -π/2
લેસ ધેન એક્સ લેસ ધેન પ્લસ પાઈ બાય 2 છે. આવું તો આપેલું છે. આપણે લેમડાની રેન્જ શોધવાની છે માટે સાઇન એક્સ ની રેન્જ કેટલી થાય તો -1 લેસ ધેન સાઇન એક્સ લેસ ધેન +1 માટે -1 લેસ ધેન -2 લેમડા લેસ ધેન 1 એટલે એનું એજ રહેશે પોઝિટિવ કરીએ તો તે માટે -3 લેસ ધેન +2 લેમડા લેસ ધેન 3 માટે લેમડાની રેન્જ થઈ ગઈ -3/2 થી +3/2 એમાં 0 આવી જાય એટલે 0 ને બાદ કરવો પડે. 0 લેશું તો 2 મેક્સિમા મિનિમા થઈ જાય એટલે જવાબ કોણ આવશે બી. ખાસ રાખજો કે બી અને ડી નજીક નજીકની વેલ્યુ છે. ખાસ ધ્યાન રાખવાનું કે એક જ કિંમત હતી. જો લેમડા 0 લઈએ તો સાઇન એક્સ પોતે પાછું 0 થતું. ચોથો દાખલો ટી સમયમાં ગતિ કરતી કારનું સ્થાનાંતર f of t at² plus bt plus c t greater than 0 વડે મળે જ્યાં abc greater than 1 અને abc belongs to ટૂંકમાં એ એક કરતાં મોટી કોઈ સંખ્યાઓ છે તો t1 - t2 માં કારની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એ નવું કંઈ નથી, વિકલનનો એક ભાગ છે. રકમાં આપણે વેગ મેળવવાનો દિશા વગર તો આપણે મેળવશું. આપણે સીધું વિકલન કરીએ તો સરેરાશ ઝડપ બરાબર શું થશે f'(t). આજે સ્થાનાંતરનું વિકલન કરો તો આપણને વેગ મળે તો આપણે સરેરાશ ઝડપ થઈ અને આ બરાબર લિમિટ t2 - t1 માં કરીએ તો માઇનસ લિમિટ t1 → t2 t2 → t1 f of t2 minus f of t1 t2 minus t1 લિમિટ ન લખો તો પણ ચાલશે t2 minus t1. આ સ્થાનાંતર છેદમાં અંતર એટલે ઝડપ લેશો તો f'(t) કેટલા થાય તો 2at plus b. હવે લિમિટ t2 → t1 f of t2 લિમિટ તો ચોથો દાખલો છે તે સમયમાં ગતિ કરતી કારનું સ્થાનાંતર f of t બરાબર at² plus bt plus c t greater than 0 વડે મળે. abc greater than 1 એક કરતાં મોટા છે. abc belongs to r એટલે વાસ્તવિક સંખ્યા છે. t1 થી t2 અંતરાલમાં કારની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો સરેરાશ ઝડપ એવરેજ સ્પીડ બરાબર f of t2 minus f of t1 અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને સામો સમયગાળો એટલે t2 minus t1 અને આ બરાબર વિધેય આપ્યું એટલે આ ખરેખર તો એનું f'(t) પણ થવું જોઈએ કેમ કે સ્થાનાંતર આપણે આ સાદી મેથડથી મેળવીને આપણે વિકલન મેળવશું. તો f of t2 બરાબર કેટલા થાય તો t2 મૂકો તો એ t2² bt2 plus c minus f of t1 minus a t1² t1 minus c છેદમાં t2 minus t1 બરાબર f'(t) એટલે આનું સીધું વિકલન કરું તો 2at plus b. આપણે t ની કિંમત મેળવવાની છે કે આ સ્વરૂપે મળશે તે. એક કોમન કાઢો તો શું વધે t2² minus t1². તો અવયવ પાડો તો t2 minus t1 t2 plus t1 plus b t2 minus t1
છેદમાં T2 માઇનસ T1 બરાબર કેટલા થાય 2AT પ્લસ B. T2 માઇનસ T1 કોમન કાઢીને ઉડાડી દઈએ તો અહીંયા વધે A, T2 પ્લસ T1. T2 માઇનસ T1 કોમન કાઢીને કેન્સલ કર્યા, 0 ન થાય, કેન્સલ કરી શકાય, તો પ્લસ B 2AT પ્લસ B. આ B પણ ઉડાડી દઉં, ત્યારબાદ એ પણ ઉડી જાય તો T મને આવું કંઈક વધે T2 પ્લસ T1 બાય 2. અને સૂત્ર જો તમને સિમ્પલ ખબર હોય, તમારું ફિઝિક્સ અમારી કરતાં સારું હોય તો આ ડાયરેક્ટ સૂત્ર દ્વારા પણ ખબર પડે, ફિઝિક્સમાં કદાચ આવતું પણ હોય. ના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. ટૂંકમાં સપ્ટેમ્બર એટેમ્પનો લાસ્ટ પેપર હતું. 2 સપ્ટેમ્બર, 3, 4, 5મી અને 6ઠી દરેકના 2 પેપર હતા. એમાં 10મા પેપરનું આપણે સોલ્યુશન કરીએ છીએ, એમાં પહેલો ભાગ. તો y બરાબર f of x બરાબર log x, x ગ્રેટર ધેન 0 ના બિંદુ C f of C છે. આગળનો સ્પર્શક 1, 0 E ને જોડતી રેખાને સમાંતર હોય તો C. બહુ ઈઝી છે કે સ્પર્શકનો ઢાળ આના પરથી મળશે ને આના પરથી મળે, પછી સરખાવીએ. તો આ 2 બિંદુના નામ આપી દઉં. એ ફાઈબા આપણે જાતે જ બનવાનું. તો dy by dx ઇઝ ઇક્વલ ટુ રેખા AB નો ઢાળ. કેમ કે સ્પર્શકના ઢાળની બંને કન્ડિશનનો ટૂંકમાં ભેગી કરીને ઉપયોગ કરવાનો હતો, પણ નવું કંઈ કરવાનું નહોતું. તો dy by dx તો x લોગનું વિકલન 1/x, log x 2g એમનો x નું 1, AB નો ઢાળ y2 માઇનસ y1 e ના છેદમાં e માઇનસ 1. આવડી જાય 1 પ્લસ log x 2g બરાબર e ના છેદમાં, એક સામેની બાજુ લઈ જાવ તો log x e ના છેદમાં e માઇનસ 1 એટલે કે e ના છેદમાં e માઇનસ 1 લસા લઈ લો તો e માઇનસ e પ્લસ 1 માટે log x 2g બરાબર કેટલા થઈ ગયા 1/e માઇનસ 1. તો x બરાબર, x ની જગ્યાએ c મૂકવો હોય તો મૂકો, ન મૂકો તોય ચાલે. જવાબ તો એનો જ થશે. જોડતી કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપણે જનરલ લીધો તો કોણ થશે 1/e raised to 1/e માઇનસ એટલો જ છે. આન્સર કોણ થશે?